ગુજરાતમાં રહેતા તેઓના પરિવારજનો ગુજરાત અને કેન્દ્રની સરકાર પાસે મદદ માંગી રહ્યા છે। ગુજરાતના અનેક લોકો પોતાના ધંધા અને રોજગારી માટે વિદેશના અલગ અલગ દેશોમાં સ્થાયી થયા છે। તેઓ પરિવાર સાથે રહીને પોતાનું અને પરિવારજનોની પણ આર્થિક મદદ કરી રહ્યા છે। ત્યારે આફ્રિકાના મોઝામ્બિક દેશમાં પણ અનેક ભારતીયો પરિવાર સાથે સ્થાયી થયા છે, જેમાં ભરૂચના હજારો લોકો પણ ત્યાં વસવાટ કરી રહ્યા છે। જોકે ત્યાં મોઝામ્બિકમાં કોઈ ચુકાદા બાદ હિંસા ફાટી નીકળી છે। ત્યાં રહેતા અને ધંધો કરતા અનેક ગુજરાતીઓની દુકાનો અને મકાનો પર લૂંટ ચલાવાઈ રહી હોવાના અનેક બનાવો બની રહ્યા છે। આ ઘટનાઓ બાદ ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। આ ગામના અંદાજિત 10 જેટલા પરિવાર ધંધા અર્થે ત્યાં મોઝામ્બિકમાં સ્થાયી થયા છે। અમારી ટીમે ગામમાં રહેતા મહેબૂબ માટલીવાલા પરિવારની મુલાકાત લીધી હતી। તેમના બે ભાઈઓ હાલમાં મોઝામ્બિક દેશમાં મનીષા અને મપુતોનમાં રહીને વાસણની દુકાન ચલાવે છે। મારો ભાઈ મોઝામ્બિકના અંદર છે અને મારા ગામના લગભગ 10 થી 12 ફેમિલીઓ છે અને આપણા ગુજરાતની હજારો આપણા ગુજરાતના નાગરિકો ત્યાં છે। એ લોકોનું બધું જ લૂંટાઈ ગયેલું છે અને એ લોકોની જાન પર ખતરામાં છે। તો મારી ગુજરાત સરકારને નિવેદન છે, આજીજાના ગુજારિશ છે અને આપણી ભારત સરકારથી ગુજારિશ છે કે એ લોકોની ફૂલ મદદ કરે અને જો એ લોકોની મદદ થઈ જાય તો એ લોકોની જાનની હિફાજત થઈ જાય, એ મારી આપણી ભારત સરકારને ગુજારિશ છે, કારણ કે એ લોકોનું બધું જ લૂંટાઈ ગયેલું છે। મહેબૂબ માટલીવાલા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમના બે ભાઈઓ પોતાના પરિવાર સાથે ત્યાં રહે છે, પરંતુ હાલમાં ત્યાં હિંસા ફાટી નીકળી છે। તેમના ભાઈઓની દુકાનો અને મકાનો પણ લૂંટી લેવાયા છે, જેથી તેઓ પોતાના મકાનો છોડીને અન્ય લોકોના ઘરોમાં શરણાર્થીઓ બન્યા છે। અમારા પરિવારમાં ચિંતાનો માહોલ છે। 2-3 દિવસથી ઊંઘ પણ આવતી નથી। હંમેશા ભાઈ તેમજ મારા ભાભી કે જે હાલમાં પ્રેગ્નન્ટ છે તેમની ચિંતા સતાવી રહી છે। આ અંગે તેઓ ગુજરાત અને ભારત સરકાર પાસે તેમના ભાઈઓની અને અન્ય ભારતીયોને બચાવવા માટે મદદ માંગી રહ્યા છે।